આંતરિયાળ દેડિયાપાડાની ઇન્દ્રિકા સંસ્થામાં 500 સાધકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ સમાન સૂર્ય નમસ્કારને વૈશ્વિક સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે એ માટે નર્મદા જિલ્લાના 3 સ્થળોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દ્રિકા સંસ્થા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, પૂર્વ મંત્રી શ્રી મોતીસિંહ વસાવા, નાયબ વન સંરક્ષણ શ્રી નીરજ કુમાર, પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા। સૌએ આસન લીધા બાદ યોગ બોર્ડના સાધકો દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ 500 વ્યક્તિઓએ સાથે મળી સૂર્ય ભગવાનના 7 મંત્ર અને તેના સંલગ્ન આસનો કરી 11 સેટ કર્યા હતા। આ સામૂહિક સૂર્ય નમસ્કારથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઈ હતી। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી। ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે 2,50,000 થી 10,000 સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા। ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા। આજે નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કારમાં વિવિધ સ્કૂલો, વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો। અને આજે સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે। તેમાં નર્મદા જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા અને એમની પણ ભાગીદારી અત્યારે નોંધનીય થઈ છે। આ જોડાવા બદલ સૌ લોકોને ફરીથી ખૂબ ખૂબ આ વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।